કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? મજામાં જઈશો, કારણ કે રાજાણી સાહેબે અત્યાર સુધીમાં આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડના 50 પ્રશ્નોના 5 વિડીયો 10 વિડીયો, પછી તમને સવક સંયોજનોના 6 વિડીયોમાં 60 MCQ મૂક્યા. આજથી રાજાણી સાહેબ સ્ટાર્ટ કરે છે દ્રાવણ ચેપ્ટર. દ્રાવણ બહુ લાગ્યા હતા તમે, તો આજથી તમારું દ્રાવણ ચેપ્ટરના 10 MCQ નો આજે પહેલો વિડીયો મિત્રો પ્લેલિસ્ટ બની જશે. જોતા રહેજો, વધુ ને વધુ શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. આજનો ફર્સ્ટ ક્વેશ્ચન મસ્ત ક્વેશ્ચન છે. 300 કેલ્વિન તાપમાને ઇથેનોલ તથા પ્રોપેનોલના મિશ્રણનું બાષ્પ દબાણ 290 મીમી છે. ઇથેનોલ પ્રોપેનોલના મિશ્રણનું બાષ્પ દબાણ 290 મીમી છે. જો 300 કેલ્વિન તાપમાને પ્રોપેનોલનું બાષ્પ દબાણ 200 મીમી હોય, પ્રોપેનોલનું 200 મીમી હોય, તો ઇથેનોલના 0.6 મોલ અંશ હોય તેટલા જ તાપમાને ઇથેનોલનું બાષ્પ દબાણ શોધો. 350, 300, 700 કે 360. મિત્રો તમને ખબર છે કે P total બરાબર P0A into XA વત્તા P0B into XB. તમે એક ઘટકને A કહી દો, બીજા ઘટકને B કહી દો. ઇથેનોલના મોલ અંશ 0.6 છે એટલે ઇથેનોલને હું B કહી દઉં, તો પ્રોપેનોલને A કહી દઉં. તો B ના મોલ અંશ તમને આપ્યા છે 0.6. જો B ના 0.6 હોય તો A ના મોલ અંશ 0.4 થાય, કારણ કે બેયનો સરવાળો 1 થાય. P0B કેટલું આપ્યું છે તમને? પ્રોપેનોલનું બાષ્પ દબાણ આપ્યું છે એટલે P0A આપ્યું છે 200. ટોટલ આપ્યું 290. તો P0B એટલે તમારે ઇથેનોલનું બાષ્પ દબાણ શોધવાનું. મિત્રો 2 ચોકુને 8 એટલે 200 ગુણ્યા 0.4 એટલે 80. 80 આ બાજુ આવે એટલે 290 માંથી 80 જાય એટલે 210 બરાબર P0B into 0.6. જો 0.6 આ બાજુ આવે તો 210 છેદમાં 0.6 બરાબર P0B એટલે 2100 ભાગ્યા 6 બરાબર P0B. તમને ખબર છે 35 છક 210 થાય. અહીંયા મીંડું વધારાનું છે એટલે 350, અને આપણો આન્સર આવશે 350 મિલીમીટર, જે ઇથેનોલનું બાષ્પ દબાણ છે. આ ટાઈપના પ્રશ્નો આવે તો ક્યારેય ગોટે નો ચડતા, હાવ હેલા હોય છે. આગળ વધીએ છીએ બીજો પ્રશ્ન. એસીટોન દ્રાવણનું ઇથેનોલમાં રાઉલ્ટના નિયમમાંથી ધન વિચલન થાય છે, બિન આદર્શ બને છે, રાઉલ્ટના નિયમને અનુસરે છે, રાઉલ્ટના નિયમમાંથી ઋણ વિચલન બતાવે. જ્યારે એસીટોનનું દ્રાવણનું ઇથેનોલમાં મિશ્રણ કરવામાં આવે ત્યારે ઇથેનોલના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ હોય. એસીટોન જેવો જાય એવો ઇથેનોલના હાઇડ્રોજન બંધને તોડે છે એટલે ઇથેનોલ છે મુક્ત સ્વરૂપે ઉડવા માંડે છે, માટે બાષ્પ દબાણ વધે છે. માટે એસીટોન જ્યારે જાય તે ઇથેનોલને ડિસ્ટર્બ કરે છે એટલે ઇથેનોલનું બાષ્પ બનવાનું વધે છે. માટે રાઉલ્ટના નિયમથી ધન વિચલન બતાવે છે. જો આ આદર્શ દ્રાવણોનો વિડિયો રાજાણી સાહેબનો ન જોયો તો એક વખત જોઈ લેજો. કોઈ દિવસ તમારે કોઈ પણ વસ્તુ ગોખવાની જરૂર નહીં પડે. જેમ સમજ્યા છો કે હાઇડ્રોજન બંધ તૂટે છે એટલે બાષ્પ બને છે, અને બાષ્પ બને છે એટલે ધન વિચલન વધે છે. એટલે રાઉલ્ટના નિયમમાં ધન વિચલનની તમારે ગોખવું નહીં પડે. આગળ વધીએ છીએ ત્રીજો પ્રશ્ન. 2.05 એસિટિક એસિડના જલીય દ્રાવણની ઘનતા 1.02 ગ્રામ પ્રતિ મિલી છે, તો દ્રાવણની મોલાલિટી કેટલી હશે? 1.14, 3.28, 2.28, 0.44. મોલાલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ આવો એક તમે પાકો કર્યો હશે તમારા ક્લાસીસમાં અથવા સ્કૂલમાં. 1000 ગુણ્યા m, 1000 ગુણ્યા ઘનતા માઈનસ મોલારિટી ગુણ્યા અણુભાર. તો મિત્રો 1000 તો 1000 છે, મોલારિટી 2.05 છે, 1000 ના 1000, ઘનતા તમને આપી છે 1.02 માઈનસ 2.05 મોલારિટી ગુણ્યા એસિટિક એસિડનો અણુભાર 60. તો આનો બેનો ગુણાકાર કરો તમે. 1000 ગુણ્યા 2.05 એટલે 2050 આવશે. 1000 ગુણ્યા 1.02 એટલે 1020 આવશે. 2 ગુણ્યા 60 એટલે 120, અને
5 છક 30 એટલે 123 આવશે મિત્રો 2050 છેદમાં આ બેની બાદબાકી વિચારો તો 900 વધ્યા 900 એટલે 897 વધશે 2050 ભાગ્યા 897 એટલે લગભગ 2 ની નજીકનો જવાબ આવવો જોઈએ અને આવો એક જ જવાબ છે 2.28 બીજું કાંઈ આવે નહીં ખોટા કેલ્ક્યુલેટર લોગ ટેબલના ગોટે ચડતાની આગળ વધીએ છીએ ચોથો પ્રશ્ન સમાન મોલર દ્રાવણો કોઈ એક જ સમાન દ્રાવકમાં બનાવ્યા હોય તો નીચેનામાંથી શું સાચું છે સમાન મોલર દ્રાવણો એક સરખા દ્રાવકમાં બનાવ્યા હોય તો શું સાચું તેમના ભિન્ન ઉત્કલન બિંદુ ને ભિન્ન ઠાર બિંદુ હોય તેના સમાન ઉત્કલન બિંદુ સમાન ઠાર બિંદુ હોય સમાન ઉત્કલન બિંદુ પણ ભિન્ન ઠાર બિંદુ ભિન્ન ઠાર બિંદુ અને સમાન ઉત્કલન બિંદુ હોય મિત્રો વિચારવા જાવ તો એક સરખો દ્રાવક છે એક સરખી મોલારિટી છે એનો મતલબ જેમ કણ વધે ઉત્કલન બિંદુ ઠાર બિંદુમાં ફેરફાર સરખો જ થતો હતો તો સમાન સાંદ્રતા હોય સમાન દ્રાવક હોય તો ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ સમાન હોય એટલે જવાબ આવશે બોમ્બેનો બી સાંદ્રતા ઉપર જ આધારિત છે અહીંયા સાંદ્રતા સરખી છે દ્રાવક એક સરખો છે માટે ઠાર બિંદુ ઉત્કલન બિંદુ બેયના સમાન હોય આગળ વધીએ છીએ મિત્રો આજનો નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કઈ પ્રવાહીની જોડી રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવશે હમણાં જ સમજાયું હતું તમે વિચારીને કોમેન્ટમાં જવાબ તો દેવાની ટ્રાય કરો પાણી નાઇટ્રિક એસિડ પાણી HCl એસિટોન ક્લોરોફોર્મ બેન્ઝીન મિથેનોલ આમ જોઈને રિએક્શન થાય કે પાણી નાઇટ્રિક એસિડ વચ્ચે પોતે જ હાઇડ્રોજન બંધ બનાવી લે પાણી HCl પોતે બનાવે એસિટોન ક્લોરોફોર્મ ચોટેલા હોય હવે વધુ કોણ તો કે બેન્ઝીન મિથેનોલ મિથેનોલના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ હોય બેન્ઝીન ઉમેરો એટલે હાઇડ્રોજન બંધ તોડે એટલે મિથેનોલની બાષ્પ બનવાનું પ્રમાણ વધે અને વધે માટે બાષ્પ દબાણ વધે એટલે બેન્ઝીન અને મિથેનોલનું દ્રાવણ છે એ ધન વિચલન દર્શાવશે જો મિત્રો રાઉલ્ટના નિયમના જે આદર્શ દ્રાવણના બિન આદર્શ દ્રાવણના વિડિયો રાજાણી સાહેબના નો જોયો તો ચેનલમાં જઈને જોઈ આવજો આગળ વધીએ છીએ આજનો નેક્સ્ટ ક્વેશ્ચન ખાલી જગ્યાનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું હશે 0.01 m Na2SO4 0.015 m સુક્રોઝ 0.015 m ગ્લુકોઝ 0.01 m NaNO3 બધાની મોલારિટી જુદી એટલે ખાલી કણથી નહીં જાણી શકાય એટલે પહેલાનું વિચારીએ તો આ ત્રણ કણ છે 3 ગુણ્યા 0.1 એટલે 0.03 થશે અહીંયા એક જ કણ એટલે આ ના રીએ એક જ કણ એટલે આને આ NaNO3 એટલે બે કણ છે 2 એટલે ગુણ્યા 0.1 ગુણ્યા 2 0.02 હવે જોઈએ કોનામાં મોલારિટી વધી તો કે આની મોલારિટી સૌથી વધારે છે જેમ મોલારિટી વધી એમ કણ વધ્યા ને કણ વધે એમ ઉત્કલન બિંદુ ઊંચું હોય માટે 0.01 m Na2SO4 નું ઉત્કલન બિંદુ અહીં સૌથી ઊંચું હશે અજય રાજાણીનો એ મિત્રો આવા કેટલાય પ્રશ્નો રાજાણી સાહેબે ચેનલમાં મૂક્યા પણ કોઈ જૂના વિડિયો જોવા રાજી નથી રોજ નવાનું હોય જૂના પણ જોવા મિત્રો આગળ વધીએ છીએ બે ઘટકોમાંથી દ્રાવણ બનવું તેનું ગણતરીમાં લેવાય છે શુદ્ધ દ્રાવક જુદા પાડેલા દ્રાવક અણુઓ ડેલ્ટા H1 શુદ્ધ દ્રાવ્ય જુદા પાડેલા દ્રાવ્ય પદાર્થ અણુઓ ડેલ્ટા H2 અલગ કરેલ દ્રાવક અને દ્રાવ્ય અણુઓ દ્રાવણ ડેલ્ટા H3 જો બનેલું દ્રાવણ આદર્શ હોય તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા H3 માઈનસ ડેલ્ટા H1 માઈનસ ડેલ્ટા H2 ડેલ્ટા H બરાબર ડેલ્ટા H1 ડેલ્ટા H2 ડેલ્ટા H3 डेल्टा H बराबर डेल्टा H1 डेल्टा H2 माइनस डेल्टा H3 डेल्टा H बराबर डेल्टा H1 माइनस डेल्टा H2 माइनस डेल्टा H3 મિત્રો અહીં તમે જોવા જાવ તો આદર્શ દ્રાવણ છે એટલે રાસાયણિક આકર્ષણ અપાકર્ષણની કોઈ વાત રહી નહીં એટલે હેસના નિયમ મુજબ ત્રણેયનો ટોટલ આવે એટલે ડેલ્ટા H ઓફ દ્રાવણ બરાબર ડેલ્ટા H1 વત્તા ડેલ્ટા H2 વત્તા ડેલ્ટા H3 વધીએ છીએ આગળ આજનો નેક્સ્ટ ક્વેશ્ચન મસ્ત પ્રશ્ન છે 25 મિલી BO2 ના દ્રાવણનું તટસ્થીકરણ 35 મિલી 0.1 m HCl વડે થાય તો BO2 ના દ્રાવણની મોલારિટી કેટલી હશે એક એસિડ છે ને એક બેઝ છે આ બેઝ આ બાજુ એસિડ બેઝ માટે M1V1 ગુણ્યા એની એસિડિકતા
એસિડ માટે M2V2 ગુણ્યા એની બેઝિકતા. બેઝ છે એની તમારે મોલારિટી ગોતવાની છે, એનું કદ આપ્યું છે BaO2 ની એસિડિકતા કેટલી થાય મિત્રો? તો કે 2. M2 તમને આપી છે 0.1, V2 35. એસિડ HCl એટલે મોનોપ્રોટિક છે એટલે એની બેઝિકતા 1. અહીંયા વિચારવા જાવ તો 35 ગુણ્યા 0.1 એટલે 3.5. 25 દુ 50 આ બાજુ આવી જાય મિત્રો 50 બરાબર M1. હા કે ના? હવે સાદુરૂપ દ્યો તમે. 5 સત્તા અહીંયા થઈ જાય 35 છેદમાં 500. હા કે ના? 5 સત્તા 35 અને 100 50 50 એટલે 7 ના છેદમાં 100 એટલે 0.07 સિવાય કાંઈ જવાબ આવી શકે નહીં. આજના મિત્રો છેલ્લા 2-3 પ્રશ્નો બાકી છે. જો મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. કે અટકો તો રાજાણી સાહેબને વોટ્સએપ કરજો 940989 59881 94262 02293. પ્રેશર કુકરમાં રસોઈ કરવાનો સમય સાથી ઘટે. પ્રેશર કુકરમાં રસોઈ કરો થૂકા સમય ઘટે. રસોઈના પાત્રમાં ઉષ્માની વહેંચણી સમાન રીતે થાય છે. કુકરમાં દબાણ વધવાને કારણે ખોરાક ઝડપથી પોચો બને છે. કુકરમાં ઊંચા તાપમાને ખોરાકમાં રાસાયણિક પ્રક્રિયાઓ ઝડપી થાય છે. પાણીનું ઉત્કળ બિંદુ વધે છે. તો કે ભાઈ પ્રેશર કુકરમાં પાણીનું ઉત્કળ બિંદુ વધે છે ને વધે છે માટે ઝડપથી રસોઈ થાય છે. એટલે દિલ્હીનો ડી આવશે, બીજું કાંઈ આવશે નહીં. ખોટા ફાફા મારતા નહીં. આજનો લાસ્ટ બટ નોટ લીસ્ટ લાસ્ટ ક્વેશ્ચન. 150 મિલી દ્રાવણમાં 17°C તાપમાને 1.75 ગ્રામ સુક્રોઝ ઓગાળવામાં આવેલ હોય તો આ દ્રાવણનું અભિસરણ દબાણ શોધો. અભિસરણ દબાણ એટલે પાઈ બરાબર WRT છેદમાં MV. W કેટલા ગ્રામ છે? તો કે 1.75 ગ્રામ. R એટલે 0.082. T એટલે તાપમાન 17°C એટલે 290 કેલ્વિન. અણુભાર 342 ગ્રામ સુક્રોઝ છે. વધ્યું V એટલે મિલીલીટર માંથી લીટર કરો તો 0.15 લીટર થાય. 0.15. આ બધાનો તમે સરવાળા બાદબાકી કાંઈક કરવા જાઓ ને એટલે ખોટા ગોટે નો ચડતા જવાબ આવશે 0.812. સાદુરૂપ દેશો તો આવડી જાય અથવા રાજાણી સાહેબની શોર્ટ ટેકનિક થી કરશો તો પણ જવાબ આવશે 0.812. મળતા રહેશું. જો તમે રાજાણી સાહેબના મિત્રો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જય હિન્દ.